ચર્ચા કરીશું અને આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ રહ્યા છે। ભાવિકજી, ગુવાર પેક મજબૂતી દર્શાવી રહ્યું છે, પણ આ જે કોન્ટ્રાક્ટ છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ એ એક્સપાયરીની એકદમ નજીક, તો આ એક્સપાયરીની ઇમ્પેક્ટ છે કે આપ અહીંયા આગળથી કોઈ રીઝનથી આ મજબૂતી જોઈ રહ્યા છો? રીઝનમાં તો હાલ અત્યારના જોઈએ તો કોઈ એવો સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે નહીં, અને મેં પહેલા કીધું હતું કે 10,000નું જે લેવલ છે ગમમાં અને ખાસ કરીને સીડમાં 5,550નું, આઈ થિંક એ લેવલની ઉપર જો સસ્ટેન થાય તો કોઈ નવી તેજી થઈ શકે છે। એટલે હજી પણ મને લાગે છે કે મે બી 5,550 સુધીની એકવાર ટેસ્ટ કરવા આવી શકે છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટ। અગેન અત્યારના મોમેન્ટમ સારું એવું સ્ટ્રોંગ છે, તો અહીંયાથી હું શોર્ટ કરવાની રિકમેન્ડેશન નહીં આપું, પણ 5,550ની આસપાસ આવે છે તો એકવાર શોર્ટ કરે। તો હાલ અત્યારના 54.20ના ટાર્ગેટથી 54.20ની આસપાસ બાય કરી શકાય છે સીડ જાન્યુઆરી। 5500નો ટાર્ગેટ રાખી શકાય, 5380નો સ્ટોપ લોસ રાખી શકાય છે। અને ગમની પણ વાત કરીએ તો ગમમાં પણ 10,040ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 9,900નો સ્ટોપ લોસ રાખી શકાય। બે સીડ અને ગમમાં આજે તેજી લાગે છે અહીંયાથી હજી પણ થોડીક અપસાઇડ રિકવરી આપણને ઓર જોવા મળી શકે છે। ઓકે, તો ગુવાર ગુવાર સીડ બંનેમાં તેજી તરફનો કારોબાર જોવા મળી રહ્યો છે અને ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે। તો ગુવાર સીડની જો વાત કરીએ તો 5,420ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો। 5500ના ટાર્ગેટ માટે 5,380નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે। અને ગુવાર ગમની જો વાત કરીએ તો 10,040ના ટાર્ગેટ અને 9,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે। તો ગુવાર સીડ ગુવાર ગમ બંનેમાં ખરીદી કરીને ચાલો। મસાલા પેક પર ભાવિકજી નજર કરીએ તો મસાલા પેકમાં ધાણામાં 1.5%ની ખરીદારી દેખાઈ રહી છે, 10,000ની ઉપરના સ્તરો પર કામકાજ, અને જીરામાં પણ 0.5%ની ખરીદારી, પણ ટર્મરિકમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે। મસાલા પેકમાંથી કયા મસાલા પર આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક મસાલામાં સૌથી પહેલી મારી ટોપિક રહેશે ધાણામાં આપણે 11,000થી એક સ્ટ્રોંગ કરેક્શન જોવા મળ્યું, જે 9,800 સુધી ગયું હતું, અને હવે મને લાગી રહ્યું છે કે 9,800નો બેઝ બનાવી અને ફરીથી ઉપર 10,400 10,500 સુધી જઈ શકે છે। તો સૌથી પહેલી ટોપિક ધાણા રહેશે કે જે 10,000ની આસપાસ જ બાય કરી શકાય છે, 9,800ના સ્ટોપ લોસથી, અને 10,400નો ટાર્ગેટ રાખી શકાય છે। જીરામાં આપણે જોયું કે 22,000થી રિજેક્શન આવ્યું ને ત્યાંના પછી કરેક્શન આવ્યું છે। હવે અગેન 20,000નો સપોર્ટ બની ચૂક્યું છે। હવે લાગી રહ્યું છે કે 20,000થી 22,000ની વચ્ચે જ સ્ટ્રેટ થઈ શકે છે। અગેન આજના દિવસમાં મસાલા પેકમાં થોડીક તેજી છે, તો અહીંયા 21,300ની આસપાસ જ બાય કરી શકાય 22ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 20,500નો। અને હળદરની વાત કરીએ તો હળદરમાં પણ આજે ઓવરઓલ આપણે જોઈએ તો બીજા મસાલા પેક જોડે થોડીક તેજી છે, બટ અગેન આ 16,500ની ઉપર જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી હું વેઇટ એન્ડ વોચ કરીશ। એટલે આજના દિવસમાં હળદરમાં થોડુંક એડવાઇસ છે કે ઇગ્નોર કરી શકાય છે, અને ધાણા અને જીરા છે એ બેમાં બાયની રિકમેન્ડેશન છે। ઓકે, તો હળદરને અત્યારે ઇગ્નોર કરી શકો છો, પણ ધાણા અને જીરામાં ખરીદી કરીને ચાલી શકો છો। ધાણામાં 10,400ના ટાર્ગેટ બની શકે છે, અને જીરાની વાત કરીએ તો 22,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે। ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર। અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ। હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત। નમસ્કાર।